તો ગુડ મોર્નિંગ અને જય સિયારામ બધાને. તો આપણી સવાર થઈ ગઈ છે અને જો આપણો નાસ્તો અહીંયા રેડી છે, કેમ કે કાલ સાંજે તો આપણે છે ને કંઈ ખાવાતું નહોતું એટલે નથી ખાધું. પણ અત્યારે હું ભૂખા, મને ભૂખ લાગે ને એટલે હું બધા ઉપર વળકા નાખું. એટલે મારી મમ્મી કહે તું પહેલાં કાંઈક ધીમે ધીમે ભલે ખવાય પણ તું ખાઈ લે કે એક રોટલી. તો જો આપણે અહીંયા એક રોટલી ને ચા આપણી રેડી થઈ ગઈ છે, પણ હાવ ઠંડુ થાય ને પછી ખાવાનું, ગરમ તો ખાવાનું છે નહીં. તો જોઈએ હવે, એ તો કહે છે કે નથી જવું, પણ મેં કીધું કે ના ના જવું છે, રહેવું હશે ને તો જમવા આવતી રહીશ, એટલે આવું નક્કી કર્યું છે. તો બધાય સવારે કેટલા વાગે જાગો છો એ કોમેન્ટ કરી દેજો. મારા જેવા 9:30 થયા છે આજના, ક્યારેક 10 વાગી જાય. તો આપણે કામ કરીને થઈ ગયા છીએ રેડી, અને જો અહીંયા કુકર મુકાઈ ગયું છે કેમ કે બપોર આપણે જમવા આવવાનું છે. જો આપણે મસ્ત ગરમા ગરમ દાળ ભાત બનાવ્યા છે, તો જમવા માટે જાય છીએ ઘરે. તો ચાલો જમવા. આપણે આવી ગયા છીએ ઘરે. હા આવીશ આપણે ડુંગળી મરચાં બધું. ને જો જમવાનું છે રેડી. શું બનાવ્યું છે મમ્મીએ? દાળ ભાત, શાક, રોટલી, શીરો. અને પપ્પાએ બોમ્બ ફોડ્યો કે નહીં? હા, ઘૂંઘરા કલરના. પપ્પા નહીં આવે એમ જમવા? એ કે પછી હું ખીજાણી ને એટલે કે હું થોડાક દાળ ભાત ખાઈશ. એ તો કઈ આવશે હવે. હા, એને એમ કીધું તમે જમી લેજો. જો અહીંયા આમ જો ઘી બને છે, અહીંયા દાળ ઉકરે અને કાંઈક શીરો ગરમ કર્યો એવું કહે છે હવે. પણ હું તો કાંઈ શીરો નહીં ખાઉં મમ્મી. તારે પોચું પોચું ખાવાનું છે. હા ભલે, મારે પોચું પોચું ખાવાનું. ડોક્ટરે પોચું પોચું ખાવાનું કીધું છે. તો પોચું પોચું તો એમ તો પિઝા હોય, બર્ગરે હોય એવું એ તો પોચું. તારા પપ્પા કહેતા હતા પીઝા ને બર્ગર લઈ આવો. હા, પોચું પોચું કે ખાવાનું છે ડોક્ટરે કીધું. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ જમી કરી અને ઓફિસે. તો જો અહીંયા આપણું કામકાજ ચાલી રહ્યું છે, જોઈ શકો છો તમે. તો કામ કરી લઈને મસ્ત આપણી ચા આવી ગઈ હતી, તો જો આપણે ચા પી લીધી છે. અને બારે વરસાદ આવે છે જોરદાર મસ્તનો. એટલે આજે એવું લાગે છે કે આજે પલળીને જવું પડશે. રેનકોટ લઈ આવ્યા નથી આપણે, આજ ભૂલી ગયા કેમ કે સવાર તડકો હતો એટલે કાંઈ પહેરી નાવાની યાદ ન હોય એટલે આવ્યા નહીં. જોઈએ હવે 6 વાગ્યા સુધીમાં રહી જાય તો ઠીક છે, નકર પછી કંઈક વિચારશું. તો બન્યા રહેજો, બાકા ચીકી બોલવાની હે આજ તો વિડીયોમાં, કેમ કે આજે જે કાલવાળું BTS બાકી તો નહીં, આજ તો મારે ફાઇનલ બનાવવું છે ને બનાવવું જ છે. અને મારો શોર્ટ વિડીયો જે છે હેતવાળો એ આવી ગયો છે, તો જલ્દીથી બધા યુટ્યુબ ચેનલ ફન વિથ ફેમિલી 2211માં જઈને જોતા આવજો, લાઇક શેર અને કોમેન્ટ કરતા આવજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો જો આપણે નીકળી ગયા છીએ ઘર તરફ, અને ધીમો ધીમો વરસાદ આવે છે છાંટા. જોઈએ હવે ક્યાંય મળે નહીં તો સારું. તો આપણે આવી ગયા છીએ ઘરે, અને અમે બ્લોગર ભેગા થઈ ગયા છે. અને જો ફોર્મ બોમ લઈને આવ્યા છીએ આપણે. તો સામે એ વિડીયો શૂટ કરે અને હું વિડીયો શૂટ કરતી હતી, એટલે આવું બધું હોય બ્લોગિંગ વાળાની લાઈફ, આવી કંઈક હોય. તો કોણ અમારી જેમ બ્લોગર છે કોમેન્ટ કરી દેજો. તો આપણે થઈ ગયા છીએ રેડી અને જાય છીએ બાલાનમાં ને. તો આજે છે શનિવાર, તો ચાલો મળીએ. આજે હિતુ નથી આવતી કે મારે નથી આવું, તો મમ્મી કે હાલો હું આવું. તો ચાલો જઈએ આપણે બાલાનમાં ને તમને દર્શન કરાવી દઈએ, આજે શનિવાર છે તો. બારે નીકળ્યા દર્શન કરીને, ત્યાં તો ભીડ, બાપ રે ગજબ ભીડ હતી, પણ તોય અમે આસાનીથી નીકળી ગયા, પછી વાંધો ન આવ્યો. તો આવી ગયા અને મમ્મીએ જો કાંઈક આવું નવીન બનાવ્યું છે. હું બનાવ્યું એ કાંઈ ખબર નથી, પણ જો આવું રોટલીનું બનાવ્યું, એમાં હવે ચટણી, મીઠું ને એવું નાખ્યું મેં, ધાણા જીરું ને. એ કંઈક બનાવું આવું કંઈક તો મેં બનાવ્યું છે ચટણી નાખીને. જો એ અહીંયા હજી કંઈક રોટલીના કટકાન તરે છે. મમ્મી આમ બનાવ્યું તે આવું નવીન? રોટલીના કડકડિયા. આ યુટ્યુબના ધંધા બધા. જો કે યુટ્યુબને અમારે કાંઈ કહેવાય નહીં, અમે એ જ કરી. તો કોના મમ્મી આવા યુટ્યુબમાંથી જોઈને નુસ્ખા કરે છે કોમેન્ટ કરી દેજો. જાણે 500ની એની નોટોનો વૈસો હોય. આજે પીઝા આવ્યા એટલે મમ્મી મોજમાં હે. કાલે પાઉંભાજી, પીઝા અને તારે જલસા હે મમ્મી?
તારે તો ફોન કેને કર્યો તો? પપ્પા કઈ કહી દો. કાઈ કાલે એનાનું આવ્યું તો તારાનું આવે ને યે હોય કાઈ યે હું કાંઈ એવું કરતી જ નથી, તમે અપલોડ કરો છો. એમને તમે અપલોડ કરો છો, હું કાંઈ એવું કહેતી જ નથી એમ. આ તો જસ્ટ તમે એમ કહો છો કે ઓ જસ્ટ ઇંગ્લિશ આવી ગયું છે પપ્પા. ઇંગ્લિશના ક્લાસ કરી લીધા છે મારા મમ્મીએ. કાલે એનાનું આવે તારાનું આવે જ ને એમાં કઈ ઇશ્યુ જ ન હોય કોઈ જાતનો. હું કોઈનું બરાબર બરાબર તમને યસ રાઈટ. આ ગરમ બહુ જાય. હા તો મારે ગરમ જ ખાવાનું છે. લાવ ફ્રીજમાં મૂક દો થોડીક વાર. મારા ચીલી ફ્લેક્સ ને એવું નાખતા નહીં હો. અમારે કઈ નાખવું જ નથી એમાં. તો બુકિંગ કરીને આવી ગયા છીએ અને જમી લીધું. તો તમને ખબર જ હતું જમવામાં શું હતું. તો અને મસ્ત મજાના આવી ગયા છે. જો મમ્મી છે ને એસીમાં જોજો તમે. પપ્પા લાઈટ બંધ કરતા આવજો. જોજો મમ્મી. વાહ જો 18 આમ જો તમે 18 ઉપર એસી રાખી દીધું છે એને અને બેઠી કેવી. મમ્મી તારે તો જલસા છે ને ગાય 18 ઉપર એસી. પપ્પા આને 18 ઉપર એસી કરી નાખ્યું જો ખરી. હવે એને આવડી ગયું. આવડી ગયું એટલે કઈ રાખશે એવી હું આવી રીતે. ને તો અહીંયા આ બધી પરિસ્થિતિ આવી જ હતી 18 ઉપરની જ હતી. 18 પપ્પા નો રાખ્યો પપ્પાએ- પપ્પા એનો રાખ્યો. પપ્પા તમે તો મોડ બદલાવી નાખ્યું. ઓલું મોડ કરી નાખ્યું. પાણીનું મોડ કરી નાખ્યું વરસાદનું. ઈ આયે ખડ્યું મેં કાઈ નથી. ખોટાડા હા બધું મારી જ ઉપર ઢોળે.